આવું આવું હોય શું છે નાનો આમ તો રીંગણું છે રીંગણું ઉતારે ખુશી અહીં માસે કે ખબર કોને ખબર આમ જો અહીંયા કેમ કે અમારે ઢસાની પ્રજા છે ને ગમે એને કામ ગમે એને ધંધે લગાડી દે પૂજાને પાછો તું તારો ચહેરો દેખાડી દીધો કેટલું બકાલ ઉતારી લીધું છે આટલું તો એટલે મેં નથી ઉતાર્યો હું તો ખાલી લવ જ છું આમ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ અને નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. અને ખુશીને આપણે પૂછવું છે કે ખુશી આજે આપણે ક્યાં જવાનું છે? આજે આપણે જવાનું છે માસીના એના ઘરે જવાનું છે. તો હું થઈ ગઈ છું રેડી, મારા ભાભી પણ રેડી થઈ ગયા છે, મારા ભાઈ પણ રેડી થઈ ગયા છે. તો અમે લોકો જઈશું માસીના એના ઘરે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો. આપણે જઈને આગળ જ મળીએ છીએ. આવી ગયા છીએ મારા બેનના ઘરે અમે ગરડા. જો આ સોંડો અમારે મારા ફાઈન છોકરી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વાળા જય સ્વામિનારાયણ. જો એના ઘરે આવી ગયા છે. ચા પીવાની છે એના ઘરે અને જમવાનું પણ એના ઘરે કહી દીધું છે. ઢોસા અમને જો નવી શોપ ખોલી છે ગરડાની અંદર. શોપનું નામ શું છે સોંડા? અને ડીજે ઢોસા અને બહુ મસ્ત સારા ઢોસા બનાવે છે. બધા ગરડામાં આવી જાય તમે. મસ્ત ઢોસા બનાવે છે. મારા હોટલનું જ છે અને દુકાન પણ બહુ સારી બનાવી છે. અમે તો ખાઈ આવ્યા છે. તમે પણ આવી જજો. તો ફાઇનલી અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ. બહુ ટાઈમ બેઠા છીએ. બેનને આપણે ચાલો આપણે કહી દઈએ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખુશી જો અમારા રમે છે. તો અમે ચાલો બેન હવે નીકળીએ છીએ અહીંયાથી. પછી અમે નિરાતે આવશું બધા. જો અમારા ભાભી જો અમને લોકોને છે ને બહુ ભૂખ લાગી હતી ને અમે વચ્ચે ઉભા રહી ગયા નાસ્તો કરો. જો મહેશ દાલ પકવાન થઈ ગયા. જો મેં આ લીધું છે, ભાભી સમોસા લીધા છે ને મહેશ આકાશ નવું લીધું છે. ભાભી કેવું લાગ્યું તમને? મસ્ત લાગ્યો. હાલો સમોસા ખાવા. જો અમે પણ ખાઈ લીધું છે. તમે લોકોને પણ ખાવું હોય તો ગઢડામાં આવી જજો. તમે ગરડાની હસ્તી છે ગયા છે નવા ગામમાં. જો અમારા સકુબેન ની જો અહીંયા બધા રામ રામ કરે છે. અને હા બ્લોગ અમારા બહુ જોવો છે. તો આમ તમે જો પટેલ જો બોલી બસ ઇકોની વાહે છે. આ બાજુ આવે આવી જાવ પટેલ આવી જાવ. તો એ ખાટલા બટલો એના અમારા ભાઈ ગામડાની મોજ કાંઈક અલગ હોય છે. કેમ કે ખાટલા બટલા એમાં ખુરશી બુરશી હોય નહીં, હોય પણ ખુરશી કાંઈ બેસવાનું ન હોય. પેલા શહેરના લોકો કહેતા નથી ઓર્ગેનિક ખેતી જો ઓર્ગેનિક ખેતી છે. જુઓ કાંઈ દવા બવા સાટ્યા વગરનું બકાલું છે. ખુશી તને આવડે ક્યાં હતા? જો આ સુરત નકરું સુરતમાં રહી છે ખુશી. તમે જોજો જે આપણે ગામડા વાળા કોમેન્ટ કરજો કે કઈ રીતે મેથી કહેવાય. જોઈ ખેંચો જો મારા બાઈ 10 વર્ષ પહેલા એમ કહેતી હતી આવડી આ કે મને નથી આવડતું. તો બધું આવડવા માંડ્યું છે. જો અને આ મારા બેન છે. પેલા નહોતું આવડતું અને આટલી મેથી મેં ખેંચી. જો ખુશી ખેંચી. ખુશી દેખાડ અને અમારા ભાણુભા છે. જો જોઈ શકો છો. તારું કામ હતું. મરસા પણ છે. જો પપૈયા છે. લાલ મરસા પાકવા દેવાય તો લાલ મરસા થાય. પાકવા ન દે થોડા લાલ મરસા થાય. કાયમ લઈ જાય એટલે ન થાય. અને ખુશી જો એટલી મેથી ક્યાંય લીધી છે. એટલી મેથી એને સારું આવડે. તો અને કોમેન્ટ કરજો કે આ વેલો છે નો છે. ભાભી કેટલા વર્ષ નથી કામ કર્યું? વાડીમાં કરતા જ નથી ને ભાભી? પહેલી વાર એક વર્ષ સણા વાવ્યા હતા પણ કાંદો કાઢી લીધો. જો ઓલું ખજૂર હોતે ને વાવેલી છે મારી બેનની વાડી. વાડી રહેવાની કાંઈક મજા અલગ હોય છે. જો પવન બધા છે ને કોઈ કઈ ભાડું નથી મૂકતા. અહીંયા છે ને અમે લોકો બોર વીણવા આવી ગયા. આમ જો મહેશ પણ આમ જો કેવી રીતે બોર ખાવા 20 કિલો. કેટલા કિલો? 20 કિલો. તમે વીણો છો ને તમે વેચો છો? જો બધા અહીંયા બોર ખાવા એવા છે. આમાં નણંદની વાડી છે અહીંયા. જો કેટલી મસ્ત છે ભાભી. એની વાડી કેટલી મસ્ત છે કા? બહુ મસ્ત છે. હે કોરતું આવડવાનું વાડી કામ કરતું. હે મન પણ આવડતું જ નથી વાડીનું કામ. હાલો ખાવા બોર. પછી પાલિતાણામાં કદી રીંગણા નથી. એની વાડી તો છે નહીં પણ તમે જોવો અહીંયા રીંગણા ઉતારે છે. સવારનું એક ધારી કામ કરે છે. તમે જોવો કાંઈ નહીં મેં તો વીણું છું. જો આ ને આવું
આવું હોય શું છે નાનું આમ તો રીંગણું છે રીંગણું ઉતારે છે ખુશી ભાભી ને બધા ઓલા ભાભી રહ્યા અમારા ચેનલમાં નવા છે ફરી મને 3 રીંગણા મળ્યા છે એટલે કે બકાલું જ છે જો કહેતા નથી ગામડાની મોજ કાંઈક અલગ જ હોય છે જો તો આવું હાલશે ને હા લઈ લે મને પૂછે છે એને ખબર નથી પડતી હાલે કે ન હાલે પણ પૂછું શું કે જ્યારે મેરેજ કરે તો ખુશી એમ કહેતી હતી હું વાડીએ નહીં આવું પણ એ વાડીએ તો આવે છે જો મેં 4 રીંગણા મળી લીધા છે મેં વર્લ્ડ કપ જીતી લીધો છે જુઓ અમારા ભાભી ની પણ રીંગણા મેં જીવડા 4 રીંગણા ખાલી વીણા કેટલા 4 રીંગણા બરોબર એમાં મેં એમ કીધું મેં વર્લ્ડ કપ જીતી લીધો મેં હે ને વર્લ્ડ કપ જીત્યો કેમ કે આમ જો મારા ભાભી ની બધા વીણે છે એને બધાને મળવા જોઈએ વર્લ્ડ કપ કેમ કે મારા ભાભીએ ક્યારેય કામ નથી કર્યું આ ઈ પહેલી વાર આવી રીતના કામ કરે છે તો એને આવડી ગયું પણ મને નથી આવડતું બોલો મને કેદી આવડશે કોને ખબર પણ મારે કરવું પડશે વાડીનું કામ ઈ ખબર છે મને આમ જો એટલા બધા વીણ્યા છે મારા ભાભી આમ જો એની વાડી કેટલી મસ્ત છે અને તમે જોઈ શકો છો આની વાડી મને બહુ ગમે છે બહુ ગમે છે કામ કરવું પડે તો બહુ ગમે બહુ કામ કરવાનું બી પડે આટલા બધા વીણ્યા અહીંયા તમે તગારું ભર્યું છે એ તમને જ વીણા ભાભે વીણ્યા છે અહીંયા મરચા પણ છે જો કેટલું બધું છે અહીંયા તો અમે લોકો દૂધી ને એવું લેવા આવ્યા છીએ અહીંયા ખબર નથી આમ જો નાની નાની છે આમ જો તમે દૂધી અને આ મહેશની જો ખાવાની તમને આના ફાયદા તમને ખબર નહીં હોય તમને કહું છું આના શું ફાયદા તમે જાણતા નકરા ફાયદા નહીં આના ફાયદા ફાયદા ના ઈ છે કે તમે દૂધી ખાવ ને તમને બુદ્ધિ આવે એટલે ખુશીને ખાવાની જરૂર છે આની અને મારી હાટું લીધું જ તમે અડધી ખુશી ને અડધી મારી ભાભી બે ને ખાવાની છે તો બુદ્ધિ એટલે છે ને અમને બેને જ બુદ્ધિ છે તમને બુદ્ધિ ના નથી ના એ મને પાકી ખબર છે આ તો ઈ વિપુલ તમને ભાઈને ઘરે પણ પૂછ્યું ખબર બરોબર હોય. હા તો વાંધો નહીં વિપુલભાઈને પૂછશું આપણે આમ જો મારા ભાભી હાલો વાલ ઉતારવા વાલ આપણે કે વાલ ઉતાર એમ કે હાલો ગાઈસ વાલ ઉતારવા મારા ભાભી કોઈ તે કામ નથી કર્યું ભાભી આપણે નાખજો ઓલા તો હાચા ખેડૂત ઓલા મારા ભાભી તો આમ જો એલા ભાભી છે અમારા એમ કે ઈ આખો દી કામ કરે આ બે તો હીરામ જાય એને હું ખબર પડે ઓલા ભાભી રે તોય ઉતારે છે ને પડી અસલ ખેડૂત છે આવડાવડા રીંગણા છે કોઈને ઓર્ડર માટે જોયું ભડથું કરવા તો મારો નંબર લખી લેજો નશે કાઉન્સમાં આપેલો છે શું આપેલો છે નંબર મારો રીંગણા તમે જો ખાલી થોડા મોટા ખાશીઓની બાર બાર મેં તો આ એક જ તોડ્યું મેં ઈ તે નાનું તોડાનું એમાં જો કાંટો વાગી ગયો મને એકવાર જો કાંટા વાળી રીંગણી ને કાંટા આ વાગી ગયો આમ જો લોહી નીકળ્યું જો તો સાંભળ મારી વાત આ એકવાર ખાશો ને તમે બાર બાર મંગાવશો આનું બી બહુ સારું છે જો કોઈ ખેડૂતને જોતું હોય તો કહેજો જુઓ તમે કેમ કહેતો હોય શહેરની છોકરી કામ ન કરે કામ ન કામ તો કરવું પડે તમે જુઓ કેમ કે અમારે ઢસાની પ્રજા છે ને ગમે એને કામ કરે ગમે એને ધંધે લગાડી દે પૂજાને પાછો તું તારો ચહેરો દેખાડી દેજો કેટલું બકાલ ઉતારી લીધું છે આટલું તો એટલે મેં નથી ઉતાર્યો હું તો ખાલી લવ જ છું આમ તમને નથી લાગતું ખુશી કામ કરે કામ તો કરવું જ પડે કેમ કે ભાઈ કામ કરે તો જ પૈસા આવવાના છે ને કાંઈ પૈસા આવવાના નથી હું કામ નથી બે ત્રણ દી દાડીએ મોકલવાની છે કપાવીણમાં સાજો હું શું કામ તો તું જ જવાનું છે ને તારે જ જવાનું છે તો ગમે એ જે તારે કરવું એ કરજે તારે દાડીએ તો જવાનું છે પછી કેમ થાય તો લટર પટર બહુ જવા થઈ ગયું માએ પણ દર્શન કરવાનો મેળ આવી ગયો છે કેમ કે વચમાં તો તમારે માનતા હતી ખુશી મેં કાલે આપણે પૂરી કરતા જઈએ કેમ કે વડલીમાં આપણે પંજે લાગી લીધું છે આગળ તો ફોટા પાડે ફોટા પાડવા જ કરે છે જ્યાં જ આવીને ફોટા પાડવા ફોટા પાડવાના ખુશી પાડવાનું છે